દિયોદરના વખા ગામે હનુમાન દાદાના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેમાં અહીં દૂર દૂરથી દર શનિવારે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે। જેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહની આગેવાની હેઠળ મંદિર અને રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સરપંચ અમૃતભાઈ ઠાકોર, સેંધાજી ઠાકોર, મલાજી માળી, ચંદુભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પ્રજાપતિ, મંદિર પૂજારી સહિત લોકોએ સફાઈ કરી હતી। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। આજ રોજ વખા વીર હનુમાનજીના મંદિરે આપણા સૌના લોકપ્રિય આપણું ઉત્તર ગુજરાત, આપણા ગુજરાતનું ગૌરવ, દેશના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આજે અમારા દિયોદર તાલુકાના વખા ગામે હનુમાનજીના મંદિરે સ્વચ્છતા અભિયાનમાં ગામના તમામ આગેવાન મિત્રોના સાથે સ્વચ્છતા અભિયાન રૂપે મંદિર સાફસૂફ કરવામાં આવ્યું, આંગણું સાફ કરી અને કચરામાં પેટીમાં નાખવાની પ્રેરણા આપી। અને અમારી પણ એક વિનંતી છે કે જ્યારે મોદી સાહેબની આવી પ્રેરણા છે ત્યારે મહિનામાં એકાદ વખત આવી રીતના તાલુકાના દરેક મંદિરો સાફસૂફ થાય અને એવો આપણે જેવી રીતનું ઘર સ્વચ્છ રાખીએ એવું આપણા આ મંદિરો છે જે આપણી સંસ્કૃતિ છે એને પણ સ્વચ્છતા રૂપી રાખી એક અભિયાન ચાલી રહ્યું છે। એમાં અમારું વખા ગામ આજે જોડાયું એ બદલ તમામ મિત્રોનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય 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 શ્રી રામ, જય શ્રી રામ।